અમનભાઈ સાથેનો મારો સંબંધ હવે માત્ર શેઠ અને નોકરનો રહ્યો નહોતો. તેમના વ્યક્તિત્વમાં એક એવી કશશ હતી જે મને દરરોજ તેમની તરફ ખેંચી જતી. અમનભાઈ ઉંમરમાં મોટા હોવા છતાં તેમની સમજણ અને પ્રેમ કરવાની રીત અત્યંત આધુનિક અને સંતોષકારક હતી. એ જાણવા માટે આ વિડિયો પૂરો જોજો, કારણ કે સત્ય બહુ જ ગરમાગરમ છે. એક દિવસ ઓફિસમાં કામ કરતાં કરતાં અમનભાઈએ મને ઇશારો કર્યો. જયા અને અંકિતા બીજા કામમાં વ્યસ્ત હતા. હું ધીમેથી પાછળના રૂમમાં ગઈ. અમનભાઈ ત્યાં મારી રાહ જ જોતા હતા. તેમણે મને જોતા જ કહ્યું, નસરીન, આજે તે જે રીતે વાળ ઓળ્યા છે, તું સાચે જ મારું મન મોહી લે છે. તેમણે મારો હાથ પકડીને મને પોતાની નજીક ખેંચી. મેં પણ કોઈ સંકોચ વગર તેમના ખભા પર માથું ઢાળી દીધું. અમનભાઈના સ્પર્શમાં એક અનોખો ગરમાવો હતો. તેમણે ધીરેથી મારા ગાલ પર પોતાનો હાથ ફેરવ્યો અને મારા હોઠો પર મધુર ચુંબન કર્યું. એક ક્ષણે મને લાગ્યું કે મારો થાક ઉતરી રહ્યો છે. અમારા મિલનમાં શબ્દો કરતાં મૌન વધારે બોલતું હતું. અમનભાઈ જાણતા હતા કે મારે ક્યારે અને કેવા સુખની જરૂર છે. તેમણે ધીમેથી મારા વસ્ત્રો સાથે રમત શરૂ કરી. જાણે તેમના મજબૂત હાથોનો સ્પર્શ મારા અંગોને થયો ત્યારે મારા શરીરમાં એક મીઠી ધ્રુજારી પ્રસરી ગઈ. તેમણે મને પલંગ પર સુવડાવી અને બહુ જ નરમાશથી પ્રેમની શરૂઆત કરી. એ પળોમાં ન તો કોઈ લોભ હતો, ન તો કોઈ ડર. માત્ર બે જીવ એકબીજામાં ઓગળી રહ્યા હતા. જ્યારે અમનભાઈએ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ મારામાં અર્પણ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે જાણે હું હવામાં ઉડી રહી છું. તેમની દરેક હરકત મને તૃપ્તિના શિખરે લઈ જતી હતી. પ્રેમની એ પળો પછી અમે જ્યારે બેઠા હતા ત્યારે અમનભાઈએ ગંભીરતાથી પૂછ્યું, નસરીન, તને આ સંબંધથી કોઈ તકલીફ તો નથી ને? તારો પતિ આકાશ? મેં તેમના હોઠ પર હાથ મૂકી દીધો અને કહ્યું, અમન, આકાશ મારો પતિ છે, પણ તમે મને એ આપ્યું છે જેની મને વર્ષોથી ભૂખ હતી. આ મારો અને તમારો ખાનગી ખૂણો છે, જ્યાં દુનિયાની કોઈ ચિંતા નથી. પણ મને ખબર નહોતી કે દરવાજાની પાછળ કોઈ અમારી વાતો સાંભળી રહ્યું હતું. જયા અને અંકિતાના મનમાં શું ચાલી રહ્યું હશે એ વિચારીને હું થોડી ફાળ પડી. અમનભાઈના રૂમમાંથી બહાર નીકળતી વખતે મારું મન પ્રફુલ્લિત હતું. પણ જેવી મેં બહાર પગ મૂક્યો, મેં જોયું કે જયા અને અંકિતા એકબીજાની સામે જોઈને મલકાઈ રહ્યા છે. મને સમજાયું કે હવે મારે વધુ સાવધ રહેવાની જરૂર છે. સાંજે દુકાન વધાવવાનો સમય થયો ત્યારે અમનભાઈ ઘરે જવા નીકળ્યા. જયા મારી પાસે આવી અને ધીમેથી બોલી, કેમ નસરીન, આજે તો તારા ચહેરા પર કંઈક અલગ જ લાલી છે. અમનભાઈએ તારું ખાસ ધ્યાન રાખ્યું લાગે છે કેમ? મેં વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ અંકિતાએ પણ સૂર પુરાવ્યો. અરે જયા, નસરીન તો હવે શેઠની માનીતી થઈ ગઈ છે. પણ નસરીન, યાદ રાખજે, આ રસ્તો જેટલો મખમલી છે એટલો જ લપસણો પણ છે. તેમની વાતોમાં ઈર્ષા કરતાં ચેતવણી વધારે હતી. બીજા દિવસે સવારે જ્યારે હું દુકાને પહોંચી ત્યારે ટેબલ પર એક નાનું કવર પડ્યું હતું. તેમાં અમનભાઈની સહી સાથે એક ચિઠ્ઠી હતી. આજે રાત્રે ઘરે મોડું પહોંચાય તો ચાલશે? મારે તને એક એવી જગ્યાએ લઈ જવી છે જ્યાં આપણે ખુલીને જીવી શકીએ. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં આકાશને ફોન કરીને કહી દીધું કે આજે દુકાનમાં સ્ટોક લેવાનો છે એટલે મારે મોડું થશે. આકાશ બિચારો ભોળો હતો. તેણે તરત જ હા પાડી દીધી. રાત્રે 8 વાગે અમનભાઈ પોતાની સફેદ ગાડી લઈને દુકાનની પાછળના ગેટ પર આવ્યા. અમે શહેરથી દૂર એક આલિશાન ફાર્મહાઉસ પર પહોંચ્યા. ત્યાં ચારે બાજુ શાંતિ હતી અને માત્ર પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. અમનભાઈએ મને ગળે લગાડીને કહ્યું, નસરીન, ત્યાં દુકાનમાં મને હંમેશા કોઈ જોઈ જશે એવો ડર લાગતો હતો, પણ અહીં આપણે આઝાદ છીએ. એ રાત્રે તેમણે આખી રાત માટે એ ફાર્મહાઉસ બુક કર્યું હતું. અંદરના રૂમમાં મખમલી પથારી અને હળવો પ્રકાશ હતો. અમનભાઈએ મને લાલ રંગનું એક સુંદર રેશમી વસ્ત્ર ભેટ આપ્યું. જ્યારે મેં તે પહેર્યું ત્યારે તેમની આંખોમાં જે ભૂખ જોઈ તે મને પાગલ કરવા માટે પૂરતી હતી. તેમણે ધીમેથી સંગીત વગાડ્યું અને અમે ડાન્સ કરવા લાગ્યા. ડાન્સ કરતાં કરતાં ક્યારે અમારા વસ્ત્રો એકબીજાથી અલગ થયા તેની ખબર જ ન પડી. ફાર્મહાઉસની એ ઠંડી રાતમાં અમનભાઈના શરીરનો ગરમાવો મને કોઈ બીજી જ દુનિયામાં લઈ ગયો. તેમણે મને બાહુપાશમાં જકડી લીધી અને મારા શરીરના દરેક વળાંકને પોતાના હોઠોથી નવાઝ્યા. જ્યારે અમે પલંગ પર એકબીજામાં પરોવાયા ત્યારે મને અહેસાસ થયો કે આકાશ સાથેની એ 2 મિનિટની નીરસ રાતો કરતાં અમન સાથેની આ એક રાત મારા આખા જીવનની તરસ છિપાવવા માટે કાફી હતી. સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ મારા ચહેરા પર પડ્યું ત્યારે હું અમનભાઈના મજબૂત હાથોમાં સુરક્ષિત હતી. તેમણે મારા કપાળ પર ચુંબન કર્યું અને એક મોટું પેકેટ મારા હાથમાં મૂક્યું. તેમાં ઘણા બધા પૈસા અને એક સોનાની વીંટી હતી. તેમણે કહ્યું, આ તારા પ્રેમનો બદલો નથી નસરીન, આ તારી ખુશી માટે છે. હું ઘરે પહોંચી ત્યારે આકાશ હજી ઊંઘતો હતો. મેં શાંતિથી ફ્રેશ થઈને રસોડામાં જઈ ચા બનાવી. હવે મને કોઈ પસ્તાવો નહોતો.
કારણ કે મેં જાણી લીધું હતું કે પોતાની જરૂરિયાતો પૂરી કરવી એ કોઈ ગુનો નથી. હું ઘરે પહોંચી ત્યારે મનમાં એક ડર હતો કે આકાશ કંઈ પૂછશે તો નહીં ને. મેં પેલી સોનાની વીંટી મારા પાકીટના ગુપ્ત ખાનામાં છુપાવી દીધી. પણ નસીબ જોગે આકાશ તેની નવી નોકરીના ઉત્સાહમાં હતો એટલે તેણે કંઈ ખાસ પૂછપરછ ન કરી. થોડા દિવસ પછી એક રવિવારની સવારે જ્યારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે આકાશ મારું પાકીટ લઈને બેઠો હતો. તેને કોઈ જૂનું બિલ શોધવું હતું. અચાનક તેનું ધ્યાન ગુપ્ત ખાના પર ગયું અને તેણે કે ખોલ્યું. અંદરથી સોનાની વીંટી અને અમનભાઈએ આપેલા વધારાના પૈસા નીકળ્યા. આકાશનો ચહેરો ઉતરી ગયો. તેણે મને બોલાવી અને પૂછ્યું, નસરીન, આટલા બધા પૈસા અને આ વીંટી ક્યાંથી આવ્યા? તારો પગાર તો હજી આવતા અઠવાડિયે છે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું, પણ મેં હિંમત ન હારી. મેં તરત જ મનઘડત વાર્તા બનાવી. અરે આકાશ, અમનભાઈ બહુ ઉદાર છે. તેમણે દિવાળીનું બોનસ વહેલું આપી દીધું છે. અને આ વીંટી એ તો મારી મમ્મીએ મને વર્ષો પહેલાં આપી હતી, જે મેં સાચવીને રાખી હતી. આકાશ થોડીવાર મારી સામે જોતો રહ્યો. તેને પૂરેપૂરો વિશ્વાસ નહોતો આવતો, પણ તેની પાસે કોઈ સાબિતી પણ નહોતી. બીજે દિવસે જ્યારે હું દુકાને ગઈ ત્યારે વાતાવરણ થોડું ગંભીર હતું. જયાએ મને ખૂણામાં બોલાવી અને કહ્યું, નસરીન, સંભાળજે. અંકિતાએ અમનભાઈ અને તારા વિશે શેઠાણીને કંઈક ઇશારો કર્યો હોય એવું લાગે છે. આજે શેઠાણી અચાનક દુકાને આવવાના છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જો શેઠાણીને ખબર પડી જાય તો મારી નોકરી અને ઇજ્જત બંને જાય. મેં તરત જ અમનભાઈને સાવધાન કર્યા. બપોરે શેઠાણી આવ્યા. તેઓ ખૂબ જ કડક મિજાજના હતા. તેમણે અમારી ત્રણેયની તપાસ કરી. જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેમણે પૂછ્યું, તું નવી છે ને? અમન તારું બહુ વખાણ કરે છે. મેં વિનમ્રતાથી જવાબ આપ્યો, જી શેઠાણી, શેઠ બહુ દયાળુ છે. તેઓ બધા કર્મચારીઓનું ધ્યાન રાખે છે. એ રાત્રે જ્યારે દુકાન બંધ થઈ ત્યારે અમનભાઈએ મને ગલીના છેડે બોલાવ્યો. તેમણે મારો હાથ પકડીને કહ્યું, નસરીન, હવે આપણે વધુ સાવધ રહેવું પડશે. પણ હું તને ગુમાવવા નથી માંગતો. આપણે હવે દુકાનના બદલે કોઈ બીજી જગ્યાએ મળીશું. મેં તેમની આંખોમાં જોયું. ત્યાં હજી પણ એ જ ભૂખ અને આકર્ષણ હતું. મેં ધીમેથી તેમના કાનમાં કહ્યું, અમન, ભલે ગમે તેટલો જોખમ હોય, પણ તમારો સાથ મને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. હું આ સંબંધ તોડવા નથી માંગતી. અમે અંધારનો લાભ લઈને ગાડીમાં બેઠા. આ વખતે અમનભાઈ મને એક હોટેલમાં લઈ ગયા. ત્યાંના એસી રૂમમાં બહારની દુનિયાના તમામ જોખમો ભૂલીને અમે ફરી એકવાર એકબીજાના બાહુપાશમાં ખોવાઈ ગયા. અમનભાઈએ તે રાત્રે મને બહુ જ નરમાશથી પંપાળ્યો, જાણે તેઓ મારો ડર દૂર કરવા માંગતા હોય. એ રાત્રે અમારી વચ્ચેની નિકટતા પહેલાં કરતાં પણ વધારે ગાઢી હતી. મને સમજાયું કે જોખમ જેટલું વધુ હોય, રોમાંચ પણ એટલો જ અદ્ભુત હોય છે. હોટેલની એ યાદગાર રાત પછી જ્યારે હું સવારે દુકાને પહોંચી ત્યારે વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી. અંકિતાની નજરો સતત મારો પીછો કરી રહી હતી. મને સમજાઈ ગયું હતું કે અંકિતા હવે માત્ર ઈર્ષા નથી કરી રહી, પણ તે મને રસ્તામાંથી હટાવવા માટે કોઈ મોટો પ્લાન બનાવી રહી છે. બપોરે જ્યારે અમનભાઈ કોઈ કામ માટે બહાર ગયા ત્યારે અંકિતા મારી પાસે આવી. તેણે બહુ જ મીઠાશથી પૂછ્યું, નસરીન, કાલે રાત્રે તું બહુ મોડી ઘરે ગઈ હતી ને? આકાશભાઈનો ફોન આવ્યો હતો દુકાને. મેં માંડ સંભાળ્યું. મારું લોહી થીજી ગયું. આકાશનો ફોન દુકાને? મને ખબર હતી કે અંકિતા જૂઠું બોલી રહી છે, કારણ કે આકાશે મને કંઈ જ નહોતું કહ્યું. તે મને ડરાવીને સત્ય કઢાવવા માંગતી હતી. મેં હિંમત રાખીને વળતો જવાબ આપ્યો, અરે અંકિતા, આકાશ તો કાલે આખી રાત મારી સાથે જ હતો. અમે બહાર જમવા ગયા હતા. કદાચ તે કોઈ બીજાનો ફોન ઉપાડ્યો હશે. અંકિતાનો ચહેરો જોવા જેવો હતો. તેને નહોતી ખબર કે હું આટલી હોશિયારીથી જવાબ આપીશ. સાંજે મેં અમનભાઈને અંકિતાની આ હરકત વિશે વાત કરી. અમનભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. પછી તેમણે હસીને કહ્યું, નસરીન, તું ચિંતા ન કર. અંકિતાને લાગે છે કે તે મને બ્લેકમેલ કરી શકશે, પણ તેને ખબર નથી કે આ દુકાનનો અસલી માલિક કોણ છે. તેમણે મારો હાથ પકડ્યો અને મને પોતાની કેબિનમાં લઈ ગયા. દરવાજો અંદરથી બંધ હતો. અમનભાઈએ મને ટેબલ પર બેસાડી અને મારી ખૂબ નજીક આવીને બોલ્યા, જેટલું જોખમ વધશે, મારો તારા પ્રત્યેનો પ્રેમ એટલો જ ગાઢો થશે. તેમણે ધીમેથી મારા કાનમાં ફૂંક મારી અને મારા ગળાના ભાગે હળવું ચુંબન કર્યું. એક ક્ષણે મને લાગ્યું કે મારો બધો ડર ઓગળી રહ્યો છે. અમે એ જ કેબિનમાં અંકિતા અને જયા બહાર હોવા છતાં એકબીજાના શ્વાસમાં પરોવાઈ ગયા. એ મિલનમાં એક પ્રકારનો બળવો હતો, એક નવો ઉન્માદ હતો. થોડા દિવસ પછી અમનભાઈએ અંકિતાને ઓફિસમાં બોલાવી. મને લાગ્યું કે કદાચ તે તેને નોકરીમાંથી કાઢી મૂકશે. પણ જ્યારે અંકિતા બહાર આવી ત્યારે તેના ચહેરા પર ગુસ્સો નહીં, પણ સંતોષ હતો. તે મારી પાસે આવી અને ધીમેથી કાનમાં બોલી, નસરીન, અમનભાઈએ મને બધું સમજાવી દીધું છે. હવે આપણે હરીફ નથી, પણ ભાગીદાર છીએ. તેમણે મારો પગાર પણ વધારી દીધો છે. મને આશ્ચર્ય થયું.
અમનભાઈએ પૈસા અને હોદ્દાથી અંકિતાનું મોઢું બંધ કરી દીધું હતું. હવે અમે ત્રણેય છોકરીઓ, જયા, અંકિતા અને હું, અમનભાઈના ખાસ ગ્રુપમાં સામેલ થયા. હવે દુકાનમાં એક અલગ જ માહોલ હતો. અમનભાઈએ એક એવો નિયમ બનાવ્યો કે દર અઠવાડિયે એક દિવસ અમે ચારે સાથે કોઈ ફાર્મ હાઉસ કે રિઝોર્ટ પર જઈશું. આકાશને લાગતું કે આ ઓફિસની મીટિંગ્સ છે, પણ હકીકતમાં એ અમારી રંગીન રાતોની મહેફિલ હતી. અમનભાઈનો અંદાજ હવે સાચે જ એક રાજા જેવો હતો, જેની પાસે 3 સુંદર રાણીઓ હતી. પણ મને ખબર હતી કે તેમના હૃદયમાં સૌથી ખાસ સ્થાન તો મારું જ છે.